કુવારત ગામના આંગણે જે અમારે કુંવરદિયા પરિવાર આમ જોઈ તો આ કાંઠો કુંવરત ગામ કુંવરદિયા પરિવાર કુળની માલિકા મારી ગઢ પાવાની દેવી મારી મા દગા મા હગર મા સિંધોઈ દાદા વીર બધા દાદા કારુ કરમસિંહ ના માંડા મંડાની દેવી મિત્રો અને એમાં જે અમારે જયસિંહભાઈનો આ પરિવાર જે અમારે જયસિંહ દાદાનો પરિવાર જેમના 5 દીકરા આજે કુંવરત ગામના આંગણે આવો ભવ્ય માનો અવસર અને એમાં માતાજીના નવલા નોરતા ચૈત્રી નવરાત્રી કહેવાય આને પ્રહલાદભાઈ ખરેખર માની દયા હોય એની અસીમ કૃપા હોય તો ના પાડે આવા કાર્ય થાય આવા રૂડા પ્રસંગ થાય કારણ કે જે અમારે જયસિંહ બાબાના જે 5 દીકરા અમારે હયાત જેમની હાજરી અમારે રણછોડ બાબા અમારે રામા બાબા પથા બાબા અમારે ચતુરભાઈ અને વરસંગભાઈ મિત્રો આ 5 નો પરિવાર આજે કુંવરત ગામના આંગણે માં ભગવતીના નવલા નોરતાની અંદર ભાવથી માના મંદિરે માનો આ દેવ ડાયરો અહીંયા પધારેલા સર્વે મહેમાનો ભાઈઓ સગાવાલા નાય એક માના દર્શનનો લાવો લેવા હાટુ આવ્યા છે મિત્રો કારણ થોડું શબ્દમાં થોડી ધ્યાન આપજો તો તમને મજા આવશે મને મજા આવશે કારણ કે તમારે આ કાંઠો હા અને હું ઠેઠ આમ કાઠિયાવાડમાંથી મજોકઠામાંથી આવું છું ઠેઠ મોરબી અલે થોડી ઘણી કદાચ ભાષાની માલિકા આપણા શબ્દમાં થોડો ઘણો ફાર હોય પણ એકા બીજા આપણે સમજી લેવું હતું માં શું છે ધર્મ શું છે અને એમાં જે આપણો કારવેલ દેવી પૂજક સમાજ હું ઘણી વખત કહેતો હોઉં છું કે કોઈને પોતાનો હાથ ખોટનો એકનો એક દીકરો હોય અને દીકરો પરણતો હોય એની જાન જોડી હોય અને એમાં જે આનંદ નો હોય એમાં જે હરખ નો હોય એનેથી બમણો હરખ આપણા કુળની દેવીનો સગન હોય કે માતાજી જમવા ઉતરે ને તઈ આપણને માતાજીનો અનેરો આનંદ હોય છે એટલે કુંવરત ગામના આંગણે જે અમારે કુંવરદિયા પરિવાર કેવો તમારે કીધું છે ને
જગમાલભાઈ કુંજડી ચડી કારા વાદળે બસલા દરિયાને બે કુંજડી ચડી કારા વાદળે બસલા મેલા દરિયાને બે જેને લીધ્યું બધેની વાતો ભાઈ જય કુંજડી હાથ ખારા હાથ મીઠા 14 રત્નાગઢ વળગી બસલાને પેટમાં મેલી કેવતમાં કીધું છે મિત્રો બાર કહું જાવ ત્યાં બોલી બદલે સરોવર બદલે શાખા બુઢાપણમાં આ કેસ બદલે પણ કે લખણ પડ્યા બદલે લાલા ખરેખર આપણો જે દેવી સમાજ અને અહીંયા તો 18 આઈલમ हमारे आए मोगलमाना बुआजी मालधारी से मोगल आईना बुआजी से एमने अहिया स्टेज पर बोलावू छो कारण के घડીક વાર अहिया ऊपर आवता रहियो कारण के આપણે મોગલમાના પણ દર્શન કરશું પછી પણ જેના આશરે બેઠા છે અને અમારે प्रहलाद भाई भुआजी अने हमारे गोविंद भाई पठिया अने जूना भुआजी हमारे रणछोड़ दादा एमनी पण आया हाजरी छे तो आपड़ा देव डायरानी शुरुआत करता पहला जोरदार एक माताजीनो आपणे जय जयकार करवानो छे करशो ने भाई जे बोलशो ने माताजीना नाम बोलाय ने तो आया बैठेला भाईओ माताओ बहनों हदाय बे हाथ अधर करी अने मां भगवती ने आपणे जय जयकारो करवानो छे बधाईने विनंती छे बे हाथ अधर करी जोरदार एक माताजीनो जय जयकार करो बोलिए दगाई मातनी मातनी हजी आमा 10% बाकी छे हाथ अधर करવાનો 90% થઈ ગયા છે સમજણો ડાયરો છે પણ હવે 10% બાકી છે તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે હો હંધા એક ફેરે માતાજીના નામ ઉપર બે હાથ અધર કરી જોરદાર બોલીએ દગાઈ માં બોલીએ દગાઈ માં બોલીએ દગાઈ માં ભગત માં બોલીએ સિધોઈ માં वीर दादानी बोलो कैलावारी मां सर्वे पंचना दे आप बिना रखा दादानी चार बयू जोगणी मां खिजड़िया वाली मेरणी मां बोलिए बेलावारी मेरणी मां श्री गेलमा
બોલે શ્રી ઢોરાવાળી મેલડીમાં અને જે જગ્યામાંથી આ પહોળા રીએ છે હા તેની જગ્યામાંથી બટકું રોટલો બટકાના રોટલા વીણી ખાય છે સુરતની જગ્યા અને એ સુરતની જગ્યા માથે મારી માં સાર જોગણી બેઠી છે એમનો પણ ભાવથી જયકાર કરો બોલીએ સુરતની દેવી જોગણી માં અને હવે માતાજીની આરતીથી મારે શુભ શરૂઆત કરવી છે આરતીથી પણ પ્રહલાદભાઈ અમારે જગમાલભાઈ હદાય ઠેઠ અહીંયા મારા ગામ મોરબી ઠેઠ ગોર ગુજડી આવ્યા હતા અને એમનો ખરેખર એક હૃદયથી ભાવ હતો અમારે ભુવાજીનો અમારે પ્રહલાદભાઈનો અને જોકે નવરાત્રીમાં હું કોઈ દી ફ્રી હોવ જ નહીં કારણ કે અમારી સાઈડે જ અમે નવરા ન થતા પણ અમારે પ્રહલાદ ભુવાજીનો ભાવ હતો ની ભાવ મારી દગાઈ દેખી ગઈ દાદા કારુ કરમસિંહની દેવી દેખી ગઈ દાદા જયસિંહની દેવી દેખી ગઈ એટલે આ ભાવ એને પૂરો કર્યો છે મિત્રો તો માં ભગવતીની દગાઈમાની હગદમાની સિંધોઈમાની આપણે આરતી બોલવી છે મારે આરતી બોલવાની છે અને તમારે શું કરવાનું હું આરતી બોલું તમારે કઈ કરવું પડે ને તમારે આરતી વધાવવાની છે નકરી તાલી વગાડે કઈ નહીં થાય આપણે કાંઈ હવન હોય આ તે હોય ગોર મહારાજ હોય ને બ્રાહ્મણ પછી દીવો લઈને આવે આરતી લઈને આવે પછી આપણે આરતી વધાવી હોય ને તો છેવટે એમાં 5 રૂપિયા 10 રૂપિયા જે પ્રમાણે આપણે ગજા પ્રમાણે એમાં આપણે થાળીમાં મૂકી અને પછી આપણે આરતી વધાવી છે જગમલભાઈ સમજાય છે ને હું બોલું હે ભાઈ હા તો ભાવથી અમારે કુંવારદિયા પરિવારને માતા ગાયની આરતી વધાવવાની છે જે કાંઈ તમને ભગવાન માતાજીએ મારી માં 4 જોગણીએ જે કાંઈ આપ્યું હોય ફૂલની પાકડી ઈ રીતે માં ભગવતીની આરતી વધાવજો અને હું અહીંથી માની આરતીની શુભ શરૂઆત કરીશ જગદંબા માં તું જોગણી મારી જપીએ તિહારો જા અખંડ તમારા દીવા બળે મારી પ્રગટ સો કુંવારદ ગામે તું પોયા મારી તમારા મંદિરે ધમકે ગુગળિયા નર નારી તમને નમન કરે માતાજી મારી નમે છે મોટા મોટા ભૂ कुलदेवी करने सहाय 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 जाहिर जगमा तुझो मारी परगट कलिया वाली पूजा जाहिर जगमा मातु जोगणी ओ मारी परगट कलिया वाली पूजा भावથી હદાય ફૂલેથી આરતી વધાવજો માયા ધન પૈસા તમારી પાસે હોય તો પૈસાથી વધાવજો અને નકર સર્વે આયા બેઠેલા બે હાથેથી તાલી વગાડી અને હવ માં ભગવતીની આરતી વધાવજો એ દીવડા જગમગ જગમગ એ દીવડા જગમગ
આયોજન કર્યું હોય પોતાના એકલાના ખર્ચે પોતાના સ્વયં ખર્ચે ખાલી ભુવાજી આ કાર્યક્રમ માતાજીનો દેવ ડાયરો કર્યો હોય ભાઈ તો તમારે હદાય કુટુંબને એને તમને આનંદ નો હોય હરખ નો હોય પણ એ હરખ તમારે અહીંયા બતાવવાનો છે એ આનંદ અત્યારે બતાવવાનો છે અને આ કુવારત ગામનો પ્રોગ્રામ જો આખા વિશ્વમાં દેખાય છે હો આ અત્યારે મારે જે કે અમારે દિવ્ય શક્તિ વિડિયો મારે ગોંડલ અમારે જે કે જે અત્યારે લાઈવ કરી રહ્યા છે હા એટલે ભાવથી જે કાંઈ તમને માતાજી ભગવાને આપ્યું હોય ફૂલની પાંખડી 10 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા પણ આમાં કોઈ બાકી નો રહેવા જોઈએ માની આરતી બોલાવ્યા વગર જય હો आरती मोन बलिया उतारे ये आरती कथा बलिया उतारे आरती ए मातिया उतारे दिवना जगमगा માતાજીને વધાવી પગે લાગી અને પાછા પોતપોતાની જગ્યાએ હદાય જતા રહીજો આ ખોટી ગર્દી નો કરતો મારા બાપ હદાય માતાજીની આરતી વધાવી પાછા પોતપોતાની જગ્યાએ જતા રહીજો હેલો ભલામણ આવો આપણને લાભ મળ્યો હોય મોકો મળ્યો હોય એ માયા ધન દોલત નો દેવા વાળી દાદા તારું કરમસિંહની દેવી આપશે મિત્રો મારી ચાર જોગણી આપશે પણ આ સમય ઘણી નથી મળતો મારો બાબા
અરે રોમત નગાડા વાગે માત ગાઈ આરતી એ રોમત નગાડા વાગે માત ગાઈ આરતી એ ચાલર કરો જણકાર રે માત ગાઈ આરતી અરે ચાલર બનો જણકાર રે માસી સોયની આરતી એ લોક નગાડા વાગે રે માત ગાઈ આરતી દગાઈની આરતી કેમ ગવાતી હોય અને હોવાની નાગલીને રૂપાની નાગલી સોનાની નાગલીને રૂપાની નાગલી દુનિયા સમાજ ભઈ મારી તું આવતી દગાઈમાં દર્શન દેવા આવતી બના સિંધોઈમાં માનવે રમવા આવતી બના
મારી સૌને ઉતારણમાં સરસ્વતી ઓમ મતી આપનો એ મારી પૂર્યા અક્ષર બતાવજો એ મારી ગુણ ગાવું તમારા દિન રાત મારા દિન રાત पार्वती जी आयना जन जिला और बोली नारी तत्वले ये पणयोना नील उतारी ने ए भाई ना रे भाई पानंद गणे गणे मना प्रहलाद हुआ मना गोविंद बढ़िया मना बाप जैसी के अने एक ना पास अने पास नो बगीचो में दादा कारू करमसिंह देवी में दगावड़ी बनाव्यो अने कदाच छे हमारी वस्ती ने जो पले पले जो खमा नो गयो अने मारी वस्ती हाथ करे अने बेटा दादा कारू करमसिंह देवी जो आवी नु भीनो रवने ए तरी तो मारा प्रहलाद जी नु बावडू जाई खोटू पड़े हो स्टेज थी नीचे उभा रहे गोर करो स्टेज ऊपर कोई नो चढ़ता हुआ बडियार जोशी सिवाय बीजा कोई नो हुआ जो मना प्रहलाद मना दिकरा ए तारू बावडू में कारू करमसिंह देवी है जाई से मना दिकरा अने कदाच तारू जाई नु बावडू जो वेगरू मेलू ने तनी મને પાવાની દેવી મને દગાવડી ને ખોઈ લાગી જાય જા हुआ हमारे मोरबी आया मैं पूछूं मैं भाई કેટલા ટાઈમ થી તમે ભુવાજી મને કે ભાઈ હજી 4 વર્ષ થયા છે પણ મને માની ગતિ રતની મને કાઈ ખબર નથી પડતી હું તો કાયમ વેલો ઊભો થઈ મારી દગાવડી પાઈએ એકલું માંગુ છું મારી આ મારા 5 ભાઈઓના જે આ પહુડા રહ્યા ને કેલે કોઈ ની વિખુટા પાલતી નહીં એને કોઈ ની વિખુટા પાલતી मरा प्रहलाद कदाच आवो नावो भाव राख अने मरा जयसिंह दोहाना 5 पहुड़ा अने 5 नो आ बगीचो मैं कारू करमसिंह देवीए बनाव्यो बेटा अने जो जुगमाई जो आ बगीचो विखावा दव ने तेरी तो મને પાવાની દેવી મને દગાવડી ને ખોટ લાગી જાય આમાં આજે ભયો બેનાના ભયોને બધાને કહીએ છે બરાબર નેતા ઉભારી
ગોર કરો ને તોય ગોર થશે. ઉપર કોઈ સ્ટેજ ઉપર ચડી અને નાખવા આવજો નહીં. હા 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 નીચે ઉભા રહીને ગોર કરો, નીચે ઉભા રહીને. હા ભાઈ નવ દિવસથી તારા મઢડાની માલિકા હુઈકો અને તરસ્યો આ મને પ્રહલાદ ભુવાજી મા પાડે નકોડા અપવા કરીને પડ્યા છે. પણ બેટા આ તારો ભાવ રહ્યો ને, આ તારો ભાવ મને કારું કરમસિંહની દેવીને મને વાલો લાગ્યો છે. અને હાબર મારા ગોવિંદ પડિયા એ આ જગ્યા માથે એ પેથાપા જેવો ભાવ રાખજી બેટા. અને કદાચ તારા કાંડેથી જો વેગરી જાવ ને તેની મને કારું કરમસિંહની દેવી મને દગાવડીને ખોટ લાગી જાય. હિસાબ ન કરી આવું અને આગની સીઝન જો પોસાનો વેરો ન ની આવું ને તેની મને દાદા કારું કરમસિંહની દેવી મને દગાવડીને ખોટ લાગી જાય. મને બૂટ લે મારી ગોઈધવાના ધામની દેવી મારી ગાલી ગતરાળો બેટા જેના કુળમાં કતરાળ જેવો ધણી બેઠો હોય અને આંગળી સીધે અને જો આંગળીએ સોટી નો જાવ ને તેની મને ગોઈધવાની દેવી મને ગાલીને ખોટ લાગી જાય ભાઈ. આવા એમ કે ભગતની ભક્તિનું મોગલ દેવું સ્વભાવ. હા મોગલ હા
મોગલમાં તું દીધો લડી ને મોગલ માલ્યા બાપ એ પણ હાજા તાજા સૌ સુખી જા આપ સમાયો મોઢ્યો મેળ્યો આપ સમાયો મોઢ્યો મેળ્યો તરવાના તાને મોગલવાના તરવાના તાને તો અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કેવું પડે નહીં કાઈ તને કાઈ કેવું બધી તારી નજરે કિતાબો ગાડી નમો મંગલાદુ મહાકાળી નમો મંગલાલુ દગાયમાં નમો મંગલાલુ વાતણિયું વગતણી જણે જણે જજવ્યું જેવા મળે માનવ્યું હેવી થાય વાતણી આ તો સાયર લેરું થોડિયું મુજ ઘટમાં ગણેર્યું પણ હકડી તળ હજી ન પૂગ્યું તા તો દુજી જ પડ્યું ભાઈ જેમ જેમ સમય જાતો જાય છે માણસમાં ઘણું બધું પરિવર્તન થતું જાય છે મકાનમાં પહેરવેશમાં બોલીમાં આમાં તો પરિવર્તન થયું પણ ધર્મમાં થઈ ગયું માતાજી ભગવાનમાં થઈ ગયું પરિવર્તન નકર ભુવા શું છે પટિયાર શું છે જોશી શું છે આપણને કોઈ પણ નોકરી મળે ને હોદ્દો મળે કોઈ મુખ્યમંત્રી બને કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર બને પીએસઆઈ બને અંધાઈના હોદ્દા હોય એ આ માતાજીના ભુવા બનાવી પટિયાર બનાવી હોકારિયા બનાવી જોશી બનાવી આ હતાય માના નોકરિયાત છે શું છે માના નોકરિયાત છે અહીંયા 52 પાનાનો ચોપડો કદાચ મારા દાદા હીરા ધીરાની દેવીના હાથમાં મારી પાવનની દેવીના હાથમાં મારા જગમાર એ આ જગ્યા માથે જો મારી કલમને જો ખોટ લાગવા દઉં ને તેની મને દાદા હીરા ધીરાની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ
મંગળની જગ્યા માથે રણોની જગ્યા માથે પાવનગઢનો નેજો ચડાવ્યો મારી પાવાની દેવી અને બેટા જો ઈ નેજો નમવા દઉં ને પછી મને દાદા હીરા ધીરાની દેવીને મને દગાવી દઈને મને ખોટ લાગી જાય હો મારા દાદા એ રામાની ભગતિયુની દેવી મારી મા દગાવણી એ દાદા રામાની કમાયુની દેવી દાદા રામાની ભગતિયુની દેવી મારી ગઢ પાવાની દેવી દગાવડી મારી મા હગદડી બેટા કદાચ જુગ જાય જુગનો પાયો જાય મને દાદા રામાની દેવીને મને હાથ કરો અને બેટા હાથ કરો જો હામો ટોકો ન કરું ને ફરી મને પાવાની દેવી મને હગત ને મને ખોટ લાગી જાય ભાઈ મારી મોસી મુડી નો ધણી મારી મોસી સો ઘડિયું જોવો નહીં ધીરે ધીરે આ પંચની માયા મેલી અને શેટી જાતી મારી માં દગાવડી મારી માં હગદડી જય હો માં જય હો આમાં હા
મારા દાદા રામાનું નબળું પાડ્યું રે. જય હો માં, જય હો. દગાવડી મારી માં હતો કુંવરની એ દૈયા માથે બાવળ રંગનો નેતો ચલાવ્યો મારી માં દગાવડી મારી માં હગદડી આપણે મારી ભાઈઓ ભાઈઓ ના એ ભાવની એ મારી ભાઈઓ ભાઈઓ ના ભાવની દેવી દાદા કારું કરમસિંહની દેવી માં ખરેખર મિત્રો આ તો આપણા મેનખાના કરમ જુદા છે. માં માતાજી ધર્મ તો જગતમાં એક જ છે. આ કુંવારકની જગ્યા માથે જેથી મારા બાપ કારું કરમસિંહ આવ્યા છે ને કોઈ નતું. મારા બાપ કારું કરમસિંહની દીવી મારી માં લાધીની ભગતિયું મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને જો એ આહુડું ધરતી માથે પડે એ પેલા જો આવીને ઊભી ન રહું ને તેની મને કારું કરમસિંહની દેવીને મને માં લાધીની દેવીને મને પાવાની દેવીને દગાવડીને કોઈ લાગી જાય હો. આ બાબા
વસ્તી હામે કોઈ લાગ્યો લાગ માલે અને આંગળી સીધે અને બેટા જો કોણીએથી વાઢ નો મેલું ને તેની મને હગદડી ને મને ખોટ લાગી જાય હો Dinaya Hurani ગાવડી હગદડી સિંધુડી મારી દુબરી વસ્તી જાણી અને એકલા જાણી કોઈ હેરું માલે અને કોઈ ઢોલનો ઘા કરે કોઈ પાંચ આંકડાનો વ્યવહાર કરે અને બેટા જો કુંવારનો જો સીમાડો સાંજવા દઉં ને તેથી મને કારું કરમસીની દેવીને મને લાથીની દેવીને મને ખોટ લાગી જાય હો મારા દેશ વિદેશના ગોવાળિયા મારા દેશ વિદેશના ગોવાળિયા મારા બાપ કાનું કરવસી આ પહેલા ગોવાળિયા કોકની વેરા પડે દુઃખ પડે દોયલો સમય આવે માઠી વેળા આવે અને તેથી કદાચ મારી વસ્તી મને પાવાની દેવીને મને હગદડીને હાથ કરે અને બેટા જો દોયલી વેળામાં જો આવીને ઊભી ન રહું ને તેથી મને કારું કરમસીની દેવીને મને માર લાધીની દેવીને કોઈ પણ દેવો
આશરો મારા રૂઠેલા સાગરને મનાવી. એને દોનું હાથોની કરીએ કરજો કરજો. એ મારા બાપ ધીરાની દેવી મળે, મારા દાદા હીરા ધીરાની દેવી, મારી બાબાની દેવી કહેવાય, મારી દગાવડી. અને બેટા કદાચ મારી નાઈટ મને ટપોરો મારે દાદા ધીરીની દેવીને અને દાદી બોલાય અને જો જમણો હોકારો ન દવલે તે લીધે મને દાદા હીરા ધીરાની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ. મારી નમુડિયાની મુડી, મારી એકલની મુડી, મારા બાપ ધીરિયાની સેવાયની દેવી, મારી દયાવડી, મારી દયાવડી. મારી વસ્તીનું જો નબળું પાણી જો રેઢું મેલું ને તો મને ધીરિયાની દેવીને મને ખોટ લાગી જાય, હો લાગી જાય, હો લાગી જાય, હો. સિવાય કોઈ દુઃખ ભાંગે નહીં, એ દેવી સિવાય કોઈ દુઃખ ભાંગે નહીં, ભાંગે નહીં, ભાંગે. એ સુખમાં તો હો આવે, પ્રહલાદભાઈ, સુખ હોય તો હો જણા આવે, પણ જઈએ માથે દુઃખ હોય ને દેવી સિવાય કોઈ ધણી થાય નહીં, દેવી સિવાય કોઈ ધણી થાય નહીં.
ભાઈ ભાઈ અમારો દેવી સભા આગળ દુઃખ હતું અત્યારે તમે આ જોવો તો સમજો પૈસાની તમે ડમરીઓ ચડાવો છો ને આગળ પહેલા દુઆ એ ગરીબી હતી દુઃખ હતું કોઈ દાંતણ વેસી કોઈ ઘઈટ્યું ટાકી કોઈ માંગી અને પેટ ભરતા પણ આ દી વાયરો છે ને આપણા વડવાની આપણા કઈ ડાવની દીવી દી વાયરો છે આપણી ભૂખ એને ભાગી છે મારી પાવાની દીવીએ ભૂખ ભાગી એટલે પાવાની દેવી વિના ભૂખ નહીં ભાગે આ ડાયરો ના તમારી મોજ જોઉં છું ને મારી દગાવડી પાવાની દેવી આવી છે એટલે એ દગાવડી વિના મારી ભૂખ નહીં ભાગે દગાઈ નાના લાડ કોણ લડાવે વાલા દગાઈ નાના લાડ કોણ લડાવે દુબરા જાલી કોઈ આંગળી સીધે અને આંગળી જો સોટી નો જાવ ને એ તરી તો મને દગાવડી ને મને પાવાની દેવી ને ખોટ લાગી જાય ભાઈ
ધોઈ મેલડી હા મારી શે ધોઈ મેલડી હા મારી શે ધોઈ મેલડી હા કોઈ જાદુગરો હોય કોઈ વૈદાગરો હોય અને મને સેધોઈ ભાઈ મેરડી સામે કોઈ લાગ્યો લાગ મળે અને બેટા જો જાદુગરેની જો વૈદાગરેની વૈદા જો પાણી કોઈને પી નો જાવ ને તેની મને સીધુડી મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ કોઈ જાગતું મહાણીયું હોય અને એવા સમયની માલિકા મને સીધુડી મેરડીને હાથ કર અને જો જાગતા મહાણીયા જો હુના ન કરું ને તેરી તો મને સેધોઈ મેરડીને મને ખોટ લાગી ગયો હો હેડો સીધુડી મેલડી ઓલા જગલું સા મોણિયાનું જેમ બંદરીએ મોણ હાલત ડોલક ખાવા માંડ્યું અને તઈએ મારી માં સીધુડી મારી મેલડી હાઈફરી હો એમ બેટા મારી વસ્તુનું જો મંદરીએ જો જાગ ડૂબવા દઉં ને તેને મને સેધોઈ મેલડી મને ખોટ લાગી જાય હો
મને પ્રહલાદ ભુવાજીને કારણ કે આ અમારે રણછોડ દાદાનું બાનું અમારે પ્રહલાદ ભુવાજીને મળ્યું છે જોજી દીકરો બાપને તેડી દે એ આ ભાવ છે મારી નાક આ ભાઈ આ મારી મોજ પરના માયલા મજાની દીવી મારી પાવાની દેવી મારા બાપ હીરા ધીરાની આપણે બેટા મને દાદા હીરા ધીરાની દેવીને મોજ પરની જગ્યા માથે ટપોરો મારે અને બેટા ટપોરો જો હુનો પડવા દઉં ને એ તેની મને પાવાની દેવીને મને ખોટ લાગે અમારા બની जगत रूठी जगत भाई रूठी जाए हकू रूठी जाए पर बेटा मारी दुगरी वस्तु जो तलवार माया मेलू ने तेरी मैंने हीरा धीरेली देवी मैंने पावानी देवी ने खोट लगी जाए मदरी राजा मंगला रानी ની આંખની મળી બધી ટા 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 બાહુડા પડે છે તઈ મારી પાવાની દેવી મારી દગાવડી આવીને મેરે ખમા બેટા અત્યારે મદરી રાજા રતન સેના મહિના મને વાત તો કહી તઈ મંગળાએ કીધું મળી ફોળો ફોળો રાણીએ સાબાન કરીને રાજમાન જુજાય મારી પાવાની ખરેખર મિત્રો કુંવારત ગામના આંગણે આ જગન રહીશો છે ને માતાજીનો સર્વે આ નાયક આવી છે અમે ઘણી વખત કહેતા હોય કે માણા માણાનું હગું અને ધર્મ ધર્મનું હગું પાવાની દેવી દગાવડી તો જગતમાં એક જ છે પણ વડવાવની કમાઈમાં ફેર છે અમારે મોરબી રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં ઘણા અમારે એ બાજુ કુંવરિયા પરિવાર છે
અને અમે કડવા દાદાનો રાગ પણ કરતા હોય મારી પાવાની દેવી વીર પારકરી. પણ અહીંયા તો અડીને છે ને કુંવરગામ ક્યાં છે આટલામાં 5-10 કિલોમીટર 20 કિલોમીટર 30 ભાઈ એટલે ટૂંકામાં આ એની ભોમ છે. પણ મિત્રો સમય કેવો હોય છે વેળા કેવી હોય છે આ બધું દુઃખનું ગાણું છે સુખનું ગાણું નથી. જે વડવાઓ માથે જે ડોહલાઓ માથે જેના માથે દુઃખ પડ્યા છે ને દુઃખના ગાણા ગવાણા છે. પ્રહલાદભાઈ અમારે કડવા દાદા પોતાના શરીરની માલિકા એવી બીમારી રોગ રગતપિત્તનો રોગ અને ગામની માલિકાથી જેને સકારો મળી ગયો એટલે આ કડવા ડોહાને ગામની બહાર મોકલી દો નકર આ રોગ છે ને આખા ગામમાં લાગી જાય. એટલે જે ગામની માલિકાથી મારા બાપ કડવાને જે સકારો મળ્યો માથે દીવી નો કંડિયો લઈ ખોપાળા તરાવે આવી બેઠો ખોપાળા તરાવે આવી કડવા દાદા હોપાળા તરાવે આંખની માલિકાથી દા 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 હુડા પ્રહલાદભાઈ સમજ હિંજા જેવા ત્યાં વેરા બગડામાં કડવા દાદાને સાના રાખે કોણ આહુડું લૂસે કોણ તો એ વનમાં એકલા રોતા હોય ને તો એ કા બનાવી મારા બાપ જીવા ભાઈને જઈએ વેલા નોકડાની માલિકા વેલા પડે ને દયા ના મને આ બાબાજી દીદી લગાવડી મારા બાપ ધારા કડવાલી દીદી કડવા ધારાલી ખોબાળા તરાવે જે આહુડું પડ્યું ને ત્યાં તો ઝાડના ઝરૂખડાની માલિકાથી મારી પારકની હા ભરી ગઈ હો. એલા દેવીઓ કોઈ દુબળી નથી પણ મારી પારકરી રહી નહીં તો હુકમનો એકો છે એકો
કરવા આ ખોપારા તળાવમાં ડૂબકી માર અને એક બે ને ત્રણ ડૂબકી માર અને બેટા જો તારો રોગ રહ્યો ઈ કદાચ સમજો હેરી નો દઉં અને જો કંકુ જેવી તારો શરીર નો કરી દઉં ને તો એને મને પારખ રહીને જગતમાં ખોઈ ભાગી જાય ખોઈ ભાગી જાય ખોઈ ભાગી જાય મારી ખોપાવાના રાવની મારી ખાંડિયા કાળાની રંગ સુડુની લેનારી નારી સદા દેવમાં મિલી આ દેશમાં વર્તવા આવી જાય કુજડી કોઈ વદેહમાં વર્તવા આવી જાય પણ આ તો સમજેને એના માટે છે હો પ્રહલાદભાઈ આપણો દેવી પૂજક સમાજ હવે ક્યાં સુરત ક્યાં રાજકોટ ક્યાં મોરબી ક્યાં મુંબઈ ક્યાં ઇન્દોર રતલામ દિલ્હી દુનિયાના 4 શેડાની માલિકો મારો કારીગર દેવી પૂજક સમાજ પડ્યો છે પણ ભાઈ જગતમાં રખડે છે અને જાડે જાડે મને એકલા રખડે અહીંયા પાવર કેનો હોય આધાર કેનો હોય પાયુનો પાવર નહીં હગાનો પાવર નહીં આ પાવર અમને અમારી દીવીનો પાવર અમારી દીવીનો પાવર હું ઘણી વખત કહું છું કે અમારો દેવી પૂજક સમાજ છે ને એને દુઃખ પડે ને તો અમે પોલીસ થાણે અરજી કરવા ન જાય અમે ક્યાંય કોર્ટમાં અરજી કરવા ન જાય અમને દુઃખ પડે ને અમે અમારી દીવી માએ અરજી કરી અમારી દીવી માએ અમે હુડા પાડી પોલીસમાં અરજી કરો કોર્ટમાં ફરિયાદ કરો એલા એને સુકાદો દેતા 100 મહિના 100 વર્ષ 12 વર્ષ વ્યા જાય પણ અમારી દેવીભાઈ અમે અરજી કરીને અને ભલા માળા જો હાડા થઈને ઘડીની માલિકા જો હિસાબ નો કરે ને તો અમારા ડોહલી હવે પૂજી ખોટી પડે ભાઈ ખોટી પડે ભાઈ ખોટી પડે અને લિયો કદાચ પોલીસ હોય એને ગિરફ્તાર કરે જેલમાં પૂરે અને સજા દીએ મહિનો થાય 100 મહિના થાય 12 મહિના થાય તો એને કદાચ રૂજ આવી જાય પણ ભલા કોઈ મારો કારીગર દેવી પૂજક સમાજનો સારો કરે અને અમારી દેવી હિસાબ લેવા જાય એની 71 પેઢી વહી જાય પણ અમારી દેવીનો માર ન જાય ભાઈ
મરી ગઢ પાવાના ધનુગર રાજની દીવી મરી પાવાના રાજની મરી હોમીના સાળ જંતરની મોજ મરી ગઢ પાવાની દીવી તને મનાવું મધરી રાતના વેરાગની સાંભળનારી મરી ગઢ પાવાના રાજની દીવી પણ એમાં મારી દરિયાના લોટની દેવીમાં સિકોતર આવી મારી પાવાની દેવી મારી સિકોતર અને સિકોતર માને રાહડો વાલો હોય રાહડો એટલે સિકોતર માને આપણે બોલાવા છે હદાય અહીંયા બેઠા છો બે હાથેથી તાળી વગાડી અને મારી સિકોતર માનો રાહડો એક બતાવજો એ રાહડે રમેમાં સુખની સિકોતર રમે તાળી વગાડો હદાય ભાવથી જે કોઈ માતાજીને માને ઈ જ અહીંયા આવે મને ખબર છે પણ એક 5 મિનિટ ખાલી માતાજીના નામ ઉપર તાળી વગાડવાની છે મારી સિકોતરના નામ ઉપર હદાય 2 મિનિટ બે હાથ ભેગા કરો મારો બાપ એ રાહલે રમેમાં પેલી સિકોતર રમે હાલો